દુનિયાના ગેરજન બોલતીશું યાદ રાખતીશું તો આ પેલા ઘરના હિચમ ના યાદ રાખી બોલો સાચી માં બોલો ભાઈ તમે તાર ત્રણ કોમ ભણાવો ગમે તે આપણે કીધા ખરી કીધું તો પારસ ના હગા ભાઈ જુઓ કાકા આપણે શું રાખશો એ દારૂનું હા એ રાખવું ના તો માતા તો દારૂ ભાઈ તમારે કોઈ કહેવા થાય તમારે કહું કારણ કે જે કેવું છે હા તો બરાબર તમારે દારૂ તો માતા ના પડે કો આપણે મેન તો કોમ થઈ ગયું માતા કોમ થઈ જાય અમે માતાજી કરી હા કાકા આપણે શું કહો શું કેવું આટલા દાડા નતું પણ હવે કોમ થયા મારા કાકા કેવું ભરું કે બીજું કોઈ માપાનું કહો જ્યાં ચોથા મહિનાથી એનો પગાર ચાલુ થઈ ગયો કાયમી ખાતે થઈ શું કહો? ગયો 12,000 પગાર શું કહેવું આપણે માપાનું કોઈ દારૂ જ્યાં બરાબર રંજીતનું શું પોલીસનું હોય રંજીતનું હા પણ પોલીસમાં મહેનત ઉપર પાસ છે તો નસીબ ઉપર છે આધાર હા તો આપણે લઈને બે જો માતા ના ચાલે હા ભાઈ હા હું માતા 6 મહિનાની બીટ મારું મળે બરાબર કે 6 મહિને નોકરીનું કામ થાય કોઈ સોડીનું કામ થાય બરાબર કે તઈને ઘરે જે કામ થાય એ દાડે મને પૂછજો એનો જવાબ નારિયેળનો હું માતા આલ્યો કે નારિયેળ ઉપર આરી તમારે માતા શું ધારવું બોલો કોણ નોકરીનું? આ ગામની ના માતા. રંજીત નોકરી પણ નોકરીમાં માતા એમ કે મહેનત જો સફળતા હા, એ તો જોઈએ વાત સાચી. નરેશભાઈ જો કદી માતા હું માતા મળી જઈશું અને કદી જો ગોડા કરવા વાળા વિઘ્ન મળીશું અને ગોડા જો આખે કદી નારિયેળનું નાખું ન ચીરું તો આજ મારું માતા ખતનું થોડું લાગી જાય. ખરું તે તમારા ડોહાન ગોઠે વીર આવતો પણ ચોયનો આવતો એ કોઈને ખબર નહીં હા કદી કનો વીર છે એ નારિયેળ ઉપર ટટલી રહ્યો હે અને ચોયનો છે એવું ના કહું દેહમાં મારું નામ માતા તો એ દાડે પછી મારે માતાને ગોમિત્રે જાતું રહેવું પડે ગોડો જો કદી એનું નાખું ન ચીરું તો પણ હું કાલે એમ કહું કે ઓબલીનો વીર છે તમારે બિહારવો પડે એ તો બેહારો પેપડિયાનો હતો જે હારો ઉતારી દેવાનું હોય તારા હા પછી તમે ચોપડીમાં લખી દેવાનું ચીજ પડી જાય અને પછી તમે એમ કહો કે આ તો ભૂલી અમારે જવાય. ખોડિયાલમાંની ભક્તિથી થયું ને અમારા વીરની ભક્તિથી થયું ને એ બધું મારા આગળ માતા આખત આગળ ચાલશે નહીં તમે એમ કહો કે મારી કાલકામાઈ કરી તો એ નહીં ચાલે ના ના આપણે તો હા એ પછી મારા વકડા પડી તો એટલે મૂકવું એ જ થાય મને ખરું માં બોલો, આવું બંધારણ હોય અને જો ઘોડો પૂરું ના પાડું જગતમાં માતા ના કહેવાય હડોમાં અમારે તો હાગાનું કમ્પ્લીટ હાગાનું ને આપણે આપણે હા. આપણે હકા? ઓય છોડીને તમારે હવે તારા કારણે આ તો આખું કરવાનું જ છે કે? ના માર તો લાડી ગાડી છે લાડી આવશે પણ આપણે એ બધું વિચારવાનું નહીં હગું તો આવશે ગમે દુનિયા છેડેથી એ બધું વિચારવાનું ના આવશે ને હોય હગું આપણે થઈ હારું વિચારો હારું શું હારું હાગું તો અઢળક છોડીઓ પડી ઠાકોરો એમ હા તો શું મળી રહે વિચારું? શું વિચારું કોઈક હારું વિચારો મનથી 6 મહિને મેં ઢીજ મારું બરાબર એક નોકરી એક હગું અને એક આ સોડી વાળું ત્રણ કામ કરું તો પછી નારિયેળવાળી માતા મફતલાલ કાલે એમ કે હું માતા ઘર વચ્ચે બેહું તો ઘર વચ્ચે બેહારવાની એમ કે હું ઉમરા વચ્ચે બેહું તો ઉમરા વચ્ચે બેહારવાની જો માતા કે હા, માતાને જો એવું લાગશે અહીં આપણે એ બેહાડીએ. કાલ નરેશભાઈ બેહારવી પડશે આ દુનિયા એમ ક્યાંક માતા જાતી રહે તો આ છે એ દાડે હું આ માતા પાઠ ઢાળવાનું છોડી મેળે મમતા અમાર તો માતા તો બોલ આપવાની પણ હવે કહીએ કીધું કપૂર કાકા તો કીધું પણ કોઈ નામ જ ના લે. મમતુભાઈ અરે એમ કી મમતુભાઈ નારિયેળવાળી માતા હોય લાવો હા મમતુભાઈ અરે એમ કે નારિયેળવાળી માતા એમ કહેતા હતા કે ઓય લાવો રી એટલે આ ઓય લાવશે તો ઘેર ઘેર ગોડા કરશે એમ હા હા શું કહું છું આ ગોડો લાવી જોજો આ જો કદી વધવા ના પડી જગતમાં મને માતા અખત ના કહેવાની ખરું માં કારણ કે નારિયેળ પર શું ઇતિહાસ છે શું નહીં એ જોણ્યા વગરની વાતો તોને મેળ પડે ના હા, એ તો ના મેળ પડ્યો કે હા એટલે પછી બંધ રાખ્યું અમે બધું શું હાર્યું હાલ હવે તે મમતુભાઈ નારિયેળ પૂજીએ એટલે શું ખાવે કે વખો આવે હા? શું તો અલ્યા તમે જમ જેટલા નારિયેળ નમો એટલું દુઃખ ઊભું થાય છે હા અમે નારિયેળ મેલિયાનું છે તાર આપણે સિગુતર નમે મેલી દે એ અલગ છે એ અલગ એમાં મફાભાઈ જમ નારિયેળ જઈને નમો એમ એથી દુઃખનો ઉભેડો ઉભરે પણ ઓછો થતો નહીં હું માતા એવું કહું છું હાથે બંધ કરો પ્રિયજી જો લે પણ ઉભો રહે કેવી રીતે બંધ કરશો પણ સીધા બંધ કરશું ડાયરેક્ટ માતા એમ કહેવા માંગે છે હા. કે એવું થાતું કે એમ હા. કે પૂંજો એટલું દુઃખ વધારે આવે હા તકલીફ એ તો વાત સાચી જેમ જેમ માતાનું ઘર પૂંજો એમ વધારે તકલીફ હવે આવે કરવું એવું માતા શું કહેવા હવે? માંગે છે એમ એવું નથી કઈ તમે બંધ કરી નાખો
પણ મમતુભાઈ પૂજવાનો કોક લેખ હોય ને પરમણ હોય પૂજવાનો સમય આવે એટલે પૂજવાની સમય પહેલા તમે પૂજવા મળો ને એ નકો પડે તે માતાજી નારિયેળ પર ચોયની છે એવું નક્કી કર્યા વગર પૂજવા મળો તો વખો જ આવે ખરું માં પરમણ માંગવાનું તો બધું ચોરી પણ હું માતા એવું નક્કી કરવા માટે દીધો મારું કે આ ભાઈનું છોડીનું દુઃખ મટી જાય તમારે કોઈ બી બે ઘરમાંથી એક ઘેર નોકરી આવે ને એક ઘેર હગું આવે આ ત્રણ દીજો બની અને મમતુભાઈ મારો ભગવાન 3 મહિને પૂરું પાડતો હોય તો આ રહ્યું વેણ બને બરાબર કે બતાવો છે બતાવો છો માં. બતાવો છે તો હજી મમતુભાઈ આખો દાડા આગા પાછા રહેતા હોય સાચું. હા તો તો હજી 6 મહિના આ 15 આટલા દાડા બરાબર કે હા નોકરીનું હેડો નોકરી જ રાખો આપણે હેડો આ ગાનું કોઈ હગું તો હવે હાચું કયો પારસ છે તમે હાચું કયો પારસ છે હા બતાવો છો માં. હગું તો હવે ચેટલી આવી મારે નોકરીઓ ના આવી નથી માં બરાબર છે. આજે મન હા ઘર બાચી લઈ જાય ને એમાં હા ઓયાનું ઘર બાચી લઈ જાય ક્યાંનો અને તો શું રાખવું છે બોલે બોલ કને તમારે હું તો હગાન તો નહીં આપણે તો નોકરી નોકરી હા અમારે ભાઈને નોકરી હગું તો હું ગમે કે નહીં કર્યું મમતુભાઈ ધણી એમ કે નોકરી અને હું માતા એમ કહું કે એક હગું એક નોકરી હા માં તમને જેમ યોગ્ય લાગે એમ એ આપણું કદી ધણી ગમતું હોય, ગમે તે ઘેર હગું આવે ને ગમે તે ઘેર નોકરી. હા માં તમને જે લાગે એમાં ખરું માં આ ઘેર છોડીનો જ વખવા માટે હા માં કારણ કે મમતુભાઈ રૂપિયા છે નોકરીઓ છે કોઈ ઓળખ કોઈ ઓળખશે નહીં પણ માં આ જિંદગી છોડીને વેઠવાની થાય તો આખી જગત જોણી છે એ પરમણ રહે માં તારું શું કહું નરેશભાઈ? સાચી વાત એમાં એ આખી જગત જોણી છે કે કોક અમારી માતા ઘણા વર્ષે જડી હતી ને ઘણા વર્ષે નાખું જેવી રીતે આ તમારું છોડીનું ઠકોણું પડી ગયું બધું. એ વાત સાચી તે રૂપિયાનું એ તો આ થઈ રહે એમ કાલ નોકરીથી વળી સારી નોકરી વળી પોલીસ વાળા મળી જાય દારૂ એ ચડી જાય કે આપણે સાહેબ સર આપણું કોણ કહેવાનું સાચી વાત છે. પણ આ છોડીનો વખો મળશે મમતુભાઈ હે તો કાલ પારપડાની છે તો પૂજવી પડશે હો પાછી એ ઉઘાડ પાડી દઉં સાચું માં હવે કે અમારે લેવા દેવા કોઈ નહીં. હા એવું કહે નહીં કહો હા જે દુનિયાની પછી માતા- કાલ પારપડા માતા છે તો તમારે પૂછવી પડશે કાલ પછી હું માતા એમ હા. કે પારપડાની છે તો કાલ પારપડાની બની જાય તો પૂજવી પડે હા, એમ પછી કે. છોડીને મટી જાય એટલે હું માતા કુ એમ કરવું પડે હા. પણ હું મમતુભાઈ દાડે હું ઉઘાડ પાડીને આલ્યો અને ચિયા ગોમની માતા અને જવાનું ગોળા મઢ હોય તો મોનવાની કદી કેવી રીતના ઘર ને ચો મઢ જો કદી નિશ્વાની બન ના બતાવું જગતમાં મારું નામ માતા નહીં બંધાઈ છે બધે હેડો તે મમતુભાઈ એ દાડા હું ગોમ બતાવ્યું ઘર બતાવ્યું અને કેટલા ઘરનું કુટુંબ છે ને ઘણી ઘણી કે જેવા માનવી છે એવું કે અહીંયા જઈને જોવાનું ને એવું મળે તો માતા માનવાની કે ભાઈ આની માતા આની હાચી હાચી મુકેશભાઈ સાંભળ્યું? એ ભાઈને પૂછો હો, એક પારપડાની માતાનું એ તો વાત અલગ છે બધી હે? પણ આ તો શું હે મમતુભાઈ તમે બંધાઈ લાગે તમે બંધાઈ લાગે તમારે પેલું કે અમે તો ડાયરેક્ટ પૂછો કરું અમે બંધાયેલા તમે બંધાયેલા તમે આમ મોટા હો અમે નાના હો પણ બંધાવો તો પડે કે બાંધામાં કાકો બેઠા ને પણ કાકા બંધાવો કાકો બેઠા ને હું નાનો હોય ભાઈ કાલ પારપડા ને નરેશભાઈ ના મુહાણી માતા ને આકળે હા. અને કાલ નારિયેળ પર એની માતા હોય તો કાલ પૂજવાની થાય ને મંદિર કરવું પડે તો તમારે બધું ભેળું હા એમ દુઃખ ના હોય તો માં ભેળું કેમ દુઃખ ના હોય તો ભેળું તો સુખ થાય તો જ હા એ કહું પેલું હું તો મને માતાને ખબર છે ચોયનું નીરું શું છે શું નથી એ તો બા ખબર તને માં ગાળ પાડ હોય પણ આ તો ખાલી પણ આ માં દોણા બધા તને ખબર હા પણ આ તો શું હું માતા એમ કહું કે કાલે ભાઈ ફલોણાના પિયોરની માતા છે તમારે હવે પૂજી છે ઈ તો સાચી વાત. તો કાલે પૂજવી પડે પછી સાચી વાત. ચંપામાના પિયોરની અમે શું કામ પૂજાય હા એવું થાય અમારા હમણાં એક દાડો તમે મને કહો તમે ધૂણ્યા ના બધું એટલે કે પારપડાની માતા ધૂણ્યા હો અને ક્યાં કોઈ એટલે તમારે ભાઈ છોકરી વાત બરાબર હોય, ખાલી વાત એના કરવાની બાજુ હા છોડી. મને કહે તમે આ ધૂણ્યા ને બધું તમારા પારપડાની માતા ને તમે આખા આપણી તો વાડા લઈ જવા પડી કે આ બધું બધાને દુઃખ આવ્યું એ તો બધું એવું સન્માન નહીં. રહેતું. શું બધું પારપડા તો ધૂણ્યો કે હું તો ધૂણું જ છું પારપડાની હા બસ પણ જો તે સારું થાય તો બસ પણ મને વીત્યું હતું એટલે મેં કીધું ખાતો તો એટલે મેં અન્ન સોગન નથી ખાધી હા સોગન નથી ખાધી અન્નની હા. સાચું કીધું જો ખોટું કીધું મેં કીધું કે ભાઈ તે પારપડાની માતા ને તમારી પાડી માતા એમાં બેસી જઈએ કે તમારી બેસી ભાઈ. પૂછ્યા બી પછી કરણ હા માં ગોડું ના થવું હોય ને તો કાલે મારા વેણમાં રહેવું પડે રે હો માં તારા વેણું માં
તે એ પેલું. કોઈ વેણ તો કીધું વાસણાને ઘરે લઈ ગયો. કોઈ વેણ હાલ વગર ઘર પાસે તો પૂંજો તો શોધ થાય. તમે ચાર તો પૂંજો જ તો. દુનિયાની વાતો કરો પંદરીઓ ને, બરાબર તમારી પૂંજવાની વાતોમાં વાત જ મોઢું છે. જગતમાં મારું નોમ. નવું પૂંજવાનું છે માતા- હવે. માતા વેળાએ કદી આ તો વાત ઉઘાડ પર આવે બેઠા હતા. સાહેબ, આટલા યાર, પૂંજી દે બધા. બતાવો છે. બતાવો. આ વેણ પરિષદ બંધાઈ જાવ હા. કાલ મારા વેણમાં રહેવું પડશે. હવે આ અંધારે તમારે પૂછ્યું બતાવો. હતું. કોણ આપણે કે ભાઈ તૈયાર આ છે, ચંપામાં પૂછી પડશો? પૂંજી, અમારે તો હા, બધું હું તો ઘરે. પૂછી. બરાબર. પૂછ્યા, હા, તો હા, હું તો મસ્ત પૂછી. એના ગમત નહોતી. હજી બતાવો છે. હજી મને પેલા હું કહું એવું પાડી કેહો. કોમાં પેલા વેણનો જ બસ કહું. બોલો હવે પાડી કેહો. કાલ મારી માતાની બદનામી ના થાય મમતુભાઈ. આ તો એવો રાખવું પડે. એની ઓર રાશિ ન ધૂણું તો જગતમાં માતા ના બોલવેલા નાખું ના મળે ને પછી કોઈ ખોટું ધૂંઢી મરી ગયા એમને. બોલો ભાઈ મારા વેણનું પાલન કરશો. હા હે? હવે વિડીયો બંધ કરો બરો.